નમસ્કાર દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું સંજીવની આપનું સ્વાગત કરું છું. આપ સૌ દર્શક મિત્રોને મારા સુપ્રભાત. દર્શક મિત્રો, આજનો આપણો દિવસ કેવો રહેશે, આજના દિવસમાં શું છે ખાસ અને આજનું પંચાંગ શું છે એ વિષય પર વાત કરીશું. આચાર્યજીનું સ્વાગત કરીએ અને આ કાર્યક્રમની શરૂઆત કરીએ. આચાર્યજી, ખૂબ ખૂબ સ્વાગત છે અને સુપ્રભાત આપને. પંચાંગ શું છે? મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ. સર્વ દર્શક મિત્રોને જય ગણેશ. ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા કદાચ બેસતો મહિનો છે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને શિવ નામનો યુક્ત કિસ્તુક નામનું કરણ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના પહેલા ચરણમાં હોવાથી આજની રાશિ છે સિંહ, જેના અક્ષર છે મ અને ટ. સિંહ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. જે કોઈ જન્મે એની રાશિ આજે સિંહ રહેશે. જય ગણેશ. આચાર્યજી, દિન વિશેષની વાત કરીએ. શું છે આજના દિવસમાં ખાસ? દિન વિશેષમાં આજે આપણે જપ કર્મમાં જે માળાનું મહત્વ છે એના વિશે આજે થોડુંક એક ધ્યાન લઈએ. આપણે ઘણી વખત આપણે મંત્ર જાપ તો કરતા હોઈએ છીએ, પણ મંત્ર જાપની અંદર કયા પ્રકારની માળા લેવાથી સારા મંત્ર જાપનું પરિણામ મળે, દરેક મંત્રની કેટલી જપ મર્યાદા જે સંખ્યા નિશ્ચિત કરેલી છે એ નિશ્ચિત જપ સંખ્યાનું આપણે ધ્યાન રાખવાનું હોય છે. ઘણી બધી બાબતોને આપણે મંત્ર જપ કરતી વખતે માળાનું જે ધ્યાન છે, મહત્વ છે, એ આપણે સમજવાનું છે. તો જપ કર્મની અંદર સમજીએ આજે માળાનું મહત્વ. તો આજના દિવસ માટે આ વાત છે કે જપાત્મક કર્મો જે છે એની જે મંત્રની સંખ્યા છે એ દરેકની સંખ્યા નિશ્ચિત કરવામાં આવેલી છે. માનો કે સૂર્યના મંત્ર જાપ કરવા હોય તો 7000 મંત્ર જાપ થાય. કળિયુગની અંદર 4 ગણા કરો તો 28000 મંત્ર જાપ થાય. ચંદ્રના 10000 થાય. આમ અલગ અલગ પ્રકારે મંત્રના જાપની સંખ્યા જપાત્મક કર્મની અંદર નિશ્ચિત માનવામાં. ઘણા માણસો કે મેં 1.25 લાખ મંત્રના જાપ કર્યા. મેં ગ્રહોના મંત્રમાં ક્યારેય 1.25 લાખ મંત્રના જાપના અનુષ્ઠાનનું ક્યાંય ઉલ્લેખ કરવામાં આવેલો નથી. તો મંત્ર કરતી વખતે માળાનું જે મહત્વ છે એમાં જપાત્મક વસ્તુને પણ ધ્યાનમાં રાખવાની હોય છે. શાંતિક અને પૌષ્ટિક કર્મ જ્યારે કરતા હોઈએ ત્યારે અંદર જે માળાની અંદર જે દોરો આવે છે એ દોરાના કલર પ્રમાણે પણ આપણને એના પરિણામોની પ્રાપ્તિ થતી હોય છે. કે જપાત્મક કર્મમાં જે પ્રમાણે સંખ્યા નિશ્ચિત છે એ જ પ્રમાણે તમારા પૌષ્ટિક કર્મ જ્યારે કરવાના હોય, શાંતિ કે પૌષ્ટિક કર્મ જ્યારે કરતા હોઈએ ત્યારે માળા જે આપણે વાપરીએ છીએ એ માળાની અંદર સફેદ દોરો જો હશે તો તમને વધારે સારી સફળતા અપાવશે. દરેક કામનાઓની પૂર્તિ માટે આમ તો એમ કહેવાય છે કે રુદ્રાક્ષની માળા સૌથી શ્રેષ્ઠ માળા માનવામાં આવે છે. રુદ્રાક્ષની માળા જેટલો તમે વધારે પૂજામાં ઉપયોગ કરો એટલે સારી સફળતાની પ્રાપ્તિ થાય. આકર્ષણ હોય, ચાહે વશીકરણ અથવા તો આવા કોઈ પણ લગતા કામકાજ હોય ત્યારે લાલ દોરાની માળા વધારે ઉપયોગમાં લેવાનું સૂચન કરવામાં આવેલું છે. સ્તંભન હોય, કોઈ પણ પ્રકારની મારણ ક્રિયા હોય ત્યારે પીળો દોરો અને કાળો દોરો લેવાય છે. સ્તંભન માટે પીળો દોરો અને મારણ ક્રિયા માટે કાળા દોરાનો ઉપયોગ માળામાં કરવામાં આવે છે. કાર્યસિદ્ધિ જો કરવાની હોય ત્યારે સ્ફટિકની માળા દ્વારા પૂજા કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની કાર્યસિદ્ધિ થતી હોય છે. એ ઉપરાંત ભગવત પ્રાપ્તિ જ્યારે કરવાની હોય, પ્રભુની કૃપા પ્રાપ્ત કરવાની હોય, કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર જ્યારે આપણે માળા કરતા હોઈએ ત્યારે એ માળા તુલસીની માળા કરવાથી વિશેષ આપણને ફળ પ્રાપ્ત થતું હોય છે. લક્ષ્મી પ્રાપ્તિ માટે જ્યારે આપણે અપેક્ષા રાખતા હોઈએ ત્યારે કમર કાકડીની માળા દ્વારા આપણે લક્ષ્મી પ્રાપ્તિ માટે અપેક્ષા રાખી શકીએ છીએ. વશીકરણ માટે, ક્રોધની શાંતિ માટે, આ બધા માટે મૂંગાની માળા પહેરવી અથવા મૂંગાની માળાનો જપ કરવો એ પણ ખૂબ જ આપણા માટે વિશિષ્ટ પ્રાપ્તિ હોય છે. આકર્ષણ કોઈ પણ પ્રકારનું જ્યારે જોઈતું હોય ત્યારે રક્તચંદનની માળા દ્વારા જો કરવામાં આવે તો એ મંત્ર જાપ દ્વારા આકર્ષણ વિદ્યાની અંદર સારી આપણને સુખાકારી અને એમાં પ્રવીણતાની પ્રાપ્તિ થતી હોય છે. સર્વ કાર્ય સિદ્ધિ માટે રુદ્રાક્ષની માળા ધારણ કરવી, તો આ ધારણ પણ કરી શકાય છે. આ માળા દ્વારા મંત્ર જાપ પણ કરી શકાય છે. તો આવી પ્રકારે અલગ અલગ માળા દ્વારા આપણે મંત્ર જાપ માટે, સિદ્ધિ માટે, કારણ કે અક્ષમાલાધિપતયે સિદ્ધિમ દેહી સર્વ મંત્રાર્થ સાધિની સાધય સર્વમ સિદ્ધિમ પરિકલ્પય મે સ્વાહા. જ્યારે પણ માળા હાથમાં લેતા હોઈએ ત્યારે એ મંત્રને સિદ્ધ કરવા માટે જે માળાનો ઉપયોગ કરીએ છીએ એ માળાને પણ સિદ્ધ કરવી જરૂરી છે. તો માળા કરતી વખતે જે મિત્રો પાળવાના નિયમો છે એનું પણ આપણે ધ્યાન રાખવું પડશે. કારણ કે જો આપણે નિયમો નહીં પાડીએ તો એ માળા આપણને ફળ આપશે નહીં. ગમે એટલા મંત્રના જાપ કરશું, ઘણી વખત આપણે આ કહેતા સાંભળે ઘણા લોકોને કે ભાઈ ઘણી બધી માળાઓ કરી, ઘણા બધા મંત્રો કર્યા, ઘણા બધા પૂજા અને પાઠ કર્યા, ધર્મ ધ્યાન કર્યું અને છતાંય પરિણામ નથી મળતું. એનું મૂળ કારણ આ છે કે જે પાળવાના નિયમો છે આપણે પાળતા નથી. એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે માળાને કાયમ જમણા હાથમાં જ ધારણ કરવી. જમણા હાથમાં કરેલી માળા જ સારા પરિણામો આપતી હોય છે. બીજું, માળા જ્યારે કરતા હોઈએ ત્યારે એ માળાનો જમીનને સ્પર્શ ન થાય એની પણ મિત્રો કાળજી લેવી પડે છે. કારણ કે ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે પૃથ્વીને જો માળા લગે તો માળાનું જે બધું જે તેજ છે એ પૃથ્વીમાં સમાઈ જાય છે, જેના કારણે પણ આપણને સારું ફળ મળતું હોતું નથી. તો એક વસ્તુ આ છે કે માળાને બને ત્યાં સુધી જમીનનો સ્પર્શ ન થાય એના માટે આપણે કાળજી લેવી પડશે. જાપ કરતી વખતે ઘણી વખત માળાને ખુલ્લી રાખવામાં આવે છે. તો જ્યારે પણ તમે માળાને ખુલ્લી રાખો છો સમજી લો એનું ફળ એ ઇન્દ્ર મહારાજ લઈ જાય છે, એનું ફળ આપણને મળતું નથી. આવો એક શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે.
તો માળાને બને ત્યાં સુધી ગૌમુખીમાં રાખવા માટે પ્રયત્ન કરો. કદાચ ગૌમુખી ન હોય તો પાસે જે કંઈ કપડું હોય એ કપડાને માળા ઢાંકો અને એ પછી માળા કરશો તો તમને ચોક્કસ સારા પરિણામોની પ્રાપ્તિ થશે. માળા બહાર દેખાય તો ફળેનું ઇન્દ્ર મહારાજ લઈ જાય છે. બીજી વસ્તુ એ છે કે દરેક માળા, ચાહે 27 મણકાની માળા હોય, ચાહે 54 મણકાની માળા હોય, ચાહે 108 મણકાની માળા હોય, એ માળાની અંદર એક મેરું આવે છે. ક્યારેય મિત્રો માળા કરતી વખતે એ મેરુને ઓળંગવો નહીં. મેરુ જ્યારે આવતો હોય ત્યારે માળાને પાછી ફેરવી અને પાછા એ જ પ્રમાણે મંત્રના જાપ કરવા. મેરુ ઓળંગવાથી પણ માળાનું ફળ પ્રાપ્ત થતું નથી. તો આ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખવી પડશે. બીજું, ઘણી વખત માણસો અડધી પૂજા થતી હોય, અડધી એની મંત્રના જાપ થતા હોય, માળા અડધી રહી ગઈ હોય અને પછી ઊભા થઈ જાય અને પછી પાછા બેસે તો જ્યાંથી એને શરૂ કરી હોય ત્યાંથી જ પાછા શરૂ કરે છે. આ વસ્તુ પણ યોગ્ય નથી. મેરુ જ્યારે આવે ત્યારે આંખે મસ્તકે એ મેરુને લગાવી માળાને પગે લાગીને મૂકી દેવાનું, કામ પતાવીને પાછા આવી જવાનું, પાછું મેરુને પગે લાગવાનું, આંખે મસ્તકે લગાવવાનું અને પછી માળાની શરૂઆત કરવાની. અડધી માળા તોડીને તમે કોઈ પણ જગ્યાએ સ્થાન છોડી દો તો પણ એ માળાનું ફળ મળતું નથી. બીજી વસ્તુ આ ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ કે જ્યારે પણ આપણે મંત્ર જાપ કરતા હોય, કોઈ પણ આપણે જ્યારે સંકલ્પબદ્ધ મંત્ર જાપ કરતા હોઈએ ત્યારે બને ત્યાં સુધી શરીરનું હલનચલન બને એટલું ઓછું થાય એના માટે કાળજી રાખશો તો ચોક્કસ તમને માળાનું પણ ફળ મળશે, મંત્રનું પણ ફળ મળશે. જે પ્રમાણે મંત્રની શક્તિ છે એટલી જ શક્તિ માળામાં સમાયેલી છે, કારણ કે માળા એ મંત્રને સિદ્ધ કરવાનું માધ્યમ છે. તો અક્ષ માલાધિપત એ સુસિદ્ધિમ દેહી દેહી સર્વ મંત્રાર્થ સાધિની સાધય સાધય સર્વસિદ્ધિમ પરિકલ્પય પરિકલ્પય મેં સ્વાહા. આ માળાને સિદ્ધ કરવાનો મંત્ર છે. કોઈ પણ મંત્ર જ્યારે આપણે કરતા હોય ત્યારે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એક, મંત્રનો જે વેદ છે, મંત્ર ક્યાંથી ઉત્પન્ન થયો તો એનો વિનિયોગ આવે છે કે આ મંત્ર કોને બનાવ્યો, આ મંત્ર ક્યાંથી આવ્યો. જ્યાં સુધી આ રીતે આપણે ન કરીએ ત્યાં સુધી પણ મંત્ર જાપનું જે રીતે ફળ નથી મળતું. અને બીજું, મંત્ર કરતી વખતે જે મંત્રના વિમોચન મંત્ર કહેવાય, કોઈ મંત્રને શ્રાપ લાગ્યો હોય એ શ્રાપમાંથી વિમોચન માટે પણ મંત્રના એક શ્રાપ વિમોચન મંત્ર આપવામાં આવે છે. આ બધી જ વસ્તુઓને જો ધ્યાનમાં રાખવામાં આવે, હાથમાં માળા લેતી વખતે આટલા નિયમોને ધ્યાનમાં રાખવામાં આવે, કયા પ્રકારની સિદ્ધિ માટે કયા પ્રકારની માળા આપણે ઉપયોગમાં લેવાની છે એ ધ્યાનમાં રાખવામાં આવે તો ચોક્કસ આપણને માળા દ્વારા સારા ફળની પ્રાપ્તિ થાય અને આપણી મનોકામનાઓ પૂર્ણ થાય. જય ગણેશ. આચાર્યજી, હવે સમય છે પ્રથમ 3 રાશિ વિશે જાણકારી મેળવવાનો. તો જણાવી દો કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો દિવસ. મેષ રાશિ એટલે જેના અક્ષર અલ અથવા તો ઈ છે, આવા મેષ રાશિ વાળા જાતકો માટે પ્રસન્ને સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાયતે. પ્રસન્ન રહેવાથી માણસના બધા જ દુઃખ ભાગીને ભૂકો થઈ જતા હોય છે. તો સુખ અને પ્રસન્નતાનો અનુભવ આજના દિવસ માટે આપને થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કોઈ પણ પ્રકારે ગુમાવેલી સંપત્તિ હોય, ગુમાવેલું ધન હોય એ આજના દિવસ માટે પાછું મળી શકે એવી પણ શક્યતાઓ દેખાય છે. ખેતીને લગતા કોઈ પણ કામકાજ કરતા હોય ત્યારે આજના દિવસ માટે કદાચ ઘરમાં પડ્યું હોય અને વેચવાનું હોય તો પણ વેચી શકાશે. ચાહે કપાસ હોય, ચાહે રૂ હોય, ચાહે કોઈ પણ બાબત, રૂ હોય ચાહે જીરું હોય, કોઈ પણ બાબત હોય તો આજના દિવસ માટે આવી બાબતોમાં સંપત્તિ વધે તેવી મેષ રાશિના જાતકોને શક્યતાઓ દેખાય છે. નોકરિયાત વર્ગને એક સારા અધિકારોની પ્રાપ્તિ આજના દિવસ માટે થશે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ જો વિચાર કરવામાં આવે તો ધન લાભથી તમારા ઉત્સાહમાં વધારો થાય. મિત્રો, આજનો દિવસ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ છે કારણ કે શ્રી ભગવાન ગણપતિના આશીર્વાદ આજે તમને પ્રાપ્ત થશે. વૃષભ રાશિ, બહુ જેના અક્ષર છે આવા વૃષભ રાશિવાળા જાતકો માટે ધ્યેય પ્રાપ્તિ જો તમારી હશે તો ચોક્કસ સારી સફળતા મળશે. કોઈ પણ સંકલ્પ જ્યારે કરો ત્યારે બને ત્યાં સુધી સંકલ્પને આજે પૂરો ન થાય ત્યાં સુધી કામને વળગ્યા રહેજો, ચોક્કસ તમને સારી સફળતા મળશે. સરકારી કામકાજ કોઈ પણ જાતના આજના કરવાના હોય તો પણ સારી અનુકૂળતા દેખાઈ રહી છે. ભૌતિક સુખ સુવિધામાં પણ સમૃદ્ધિમાં પણ વધારો થાય તેવા પણ યોગ બની રહ્યા છે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ જો વિચાર કરવામાં આવે તો ઉત્તમ ધન લાભના યોગો આજે તમને પ્રાપ્ત થશે. ભગવાન ગણેશજીના આશીર્વાદ આપના ઉપર છે. મિથુન રાશિ, ક, છ અને ઘ જેના અક્ષર છે આવા મિથુન રાશિવાળા જાતકો માટે ગુપ્ત શત્રુઓ દ્વારા થોડીક સાવધાની આજના દિવસ માટે મિત્રો રાખવી પડશે. ઘણી વખત નજીકમાં બેઠેલા મિત્રો પણ શત્રુતાનું કામ કરતા હોય અને એ જે પીડા અનુભવાય એ પીડા કંઈક વિશેષ હોય છે. તો આવી પીડાઓમાં થોડીક સાવધાની રાખજો. કામકાજની અંદર કદાચ થોડીક મહેનત વધારે કરવી પડે તેવા પણ યોગ બની રહ્યા છે. ધનની બાબતમાં પણ આજના દિવસે થોડીક પરેશાની રહેશે. વ્યવસાયાત્મક દ્રષ્ટિ જો વિચાર કરવામાં આવે તો પણ આજનું ફળ થોડું મધ્યમ ગણાશે. ઓમ નમો ભગવતે મહારુદ્રાય. આ મંત્રની 3 માળા અથવા તો 5 માળા સવારમાં સ્ફટિક દ્વારા કરજો. સ્ફટિકની માળા દ્વારા કરજો. એક ઘીનો દીવો 3 કલાક સુધી તમારા ઘરમાં અખંડ રહેવો પ્રયત્ન કરજો. ચોક્કસ તમારી સમસ્યાઓમાંથી તમને સમાધાન મળશે. જય ગણેશ. કોલર છે કેમને સાંભળીએ. હેલો હેલો. હા, બોલો બોલો. જી, આપનું નામ જણાવો અને જન્મ તારીખ જણાવશો. હા, મારું નામ છે રમેશભાઈ. જી. અને મારા બાબાનું નામ દર્પણ. જી. હા, બાબા માટે સવાલ પૂછવાનો છે. જન્મ તારીખ શું છે? 13/10/89. જન્મનો સમય સવારે 11:08. જી.
મારા બાબાના ક્ષેત્રે આપણે વેવિસાર કરવાનું છે, તો તેમનો ક્ષેત્રે ક્યારે છે તે વેવિસાર થશે? અમારા સમાજમાં વેવિસાર કર્યા પછી 4 મહિનેથી વર્ષમાં ક્ષેત્ર પછી લગ્ન થાય, એટલે પહેલા વેવિસાર કરવાનું છે, તે ક્યારે એને વેવિસારનો યોગ છે? 2/11/2014 પછી વેવિશાળના યોગ દેખાઈ રહ્યા છે. કદાચ લગ્નના યોગ ફેબ્રુઆરી અથવા માર્ચ અથવા એપ્રિલની આસપાસ કંઈક કુંડળી પ્રમાણે દેખાઈ રહ્યા છે. શુક્ર મહારાજ વૃશ્ચિક રાશિના દેહભાવમાંથી 7મા ભાવ પર પૂર્ણ દ્રષ્ટિ કરે છે, જે શુક્રની પોતાની રાશિ વૃષભ રાશિ છે. તો એક વસ્તુને ધ્યાનમાં રાખજો, કન્યાની પસંદગીમાં થોડીક ધીરજ રાખવી પડશે. કદાચ વધારે કન્યાની પસંદગી માટે કદાચ જોવાનું થાય તો પણ જોજો, કારણ કે ઘણી વખત ઉતાવળિયા નિર્ણયો એના માટે નુકસાન કરાવી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે. બીજું, મિથુન રાશિનો ગુરુ 8મા સ્થાનમાં અધિશત્રુ બને છે. દાંપત્ય જીવનની ઉત્તમ સુખાકારી માટે બૃહસ્પતિ શાંતિ જો કરાવવામાં આવશે તો લગ્ન જીવનમાં ખૂબ જ સારી સફળતા મળશે. વૃષભ રાશિથી એને લેણા દેણી છે, જેના અક્ષર બ, વ અથવા તો ઉ હોય. કર્ક રાશિ જેના અક્ષર ડ અને હ, તુલા રાશિ જેના અક્ષર ર અને ત, એ ઉપરાંત મેષ રાશિ જેના અક્ષર અ, લ અથવા તો ઈ હોય, એવી કન્યા જો એને મળે તો દાંપત્ય જીવનમાં ખૂબ જ સારી સુખાકારીની પ્રાપ્તિ થશે. સૂર્ય મંગળનો અંગારયોગ પણ એકાદશ સ્થાનમાં છે, તો અંગારયોગના દોષનું નિવારણ અને બૃહસ્પતિ શાંતિ જો કરાવવામાં આવે તો એને ખૂબ જ સારી સફળતા મળશે. ગુરુનું રત્ન આવે છે પોખરાજ, જેને યલો સફાયર પણ કહેવાય છે અથવા સોનેલા પણ કહેવાય છે. તો ગુરુનું રત્ન જો એ ધારણ કરશે પ્રથમ આંગળીની અંદર 4 થી 5 કેરેટનું, તો પણ એને ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. તો આ સાથે જ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં સમય થઈ ગયો છે એક વિરામ લેવાનો. એક નાનકડા વિરામ બાદ પરત ફરીએ છીએ. આપ જોડાયેલા રહો VTV સાથે. પહેલી વાર મોઇશ્ચરાઇઝિંગ સિલ્ક એસેન્સ અને દુનિયાના સર્વોત્તમ પરફ્યુમ્સ એક સાથે નવા લક્સમાં. એ તમને આપે મહેકતી કોમળ ત્વચા. રંગ ખીલીને નિખરેલો છે શરારત થવા દો, સુગંધોમાં એવો ડૂબેલો છે શરારત થવા દો. ઓ મહેકતા તનની સુગંધોમાં ડૂબેલા રહેવા દો. બસ થોડો જ લક્સ. નવો લક્સ સોફ્ટ ટચ. स्टाइल भाई, लाइट ब्लू ये शर्ट हमारी मिसेज की गिफ्ट है। शाम तक इस पे खूब माइल दिखेगा. शाम को देखेंगे। अब इस गहरे मेल का क्या करोगे? अरे हमारी बीबी स्टार है, उनकी धुलाई दमदार है। इतने गहरे मैल के लिए नया दमदार व्हील ये दे इतनी गहरी सफाई, इतनी गहरी सफाई. माइंड ब्लोइंग, माइंड ब्लोइंग। एक्शन. अरे सर को एसिडिटी हो गई थी. ये लो सोडा जी. सोडा जी, एसिडिटी से तुरंत राहत. सोडा जी। શું તમે જાણો છો આમના ગ્લોનો સિક્રેટ? આ જે ગ્લો છે એ લવ છે કે પછી ડવ? અમને તો કોઈકે કહ્યું કે એ ડવ જ છે. ડવ બ્યુટી બાર છે 1/4 મોઇશ્ચરાઇઝિંગ ક્રીમથી ભરપૂર. ડવ 7 ડે ટેસ્ટ કરી જુઓ અને મેળવો વધુ કોમળ ગ્લોઈંગ ત્વચા ઓલ ઓવર. તમારા ફ્રેન્ડ પણ ગેસ કરતા રહી જશે આ લવ નથી ડવ છે. વધુ કોમળ ગ્લોઈંગ ત્વચાનું સિક્રેટ અલબત્ત ડવ જ છે. બ્યુટી સોપનો નવો સિતારો, દુનિયાના સર્વોત્તમ પરફ્યુમ્સ અને મોઇશ્ચરાઇઝિંગ સિલ્ક એસેન્સ નવા લક્સમાં. પહેલી વાર ખૂબસૂરત ફ્લાવર એમ્બોસિંગની સાથે મારો નવો પ્રેમ. નવો લક્સ સોફ્ટ ટચ. આ બાળકો આજકાલ રમવાનું જ ભૂલી ગયા છે. જ્યારે જુઓ વિડિયો ગેમ્સ. સાચી ગેમ રમીએ. વાત કરો. કેટલી બ્યુટીફુલ. કોલેજ પ્લેયર હશે. મમ્મી મારી મમ્મી સ્ટાર પ્લેયર. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં ફરીવાર આપનું સ્વાગત છે. આજે આપણે આચાર્યજી સાથે જે ચર્ચા કરી રહ્યા છીએ, આ ચર્ચાને આગળ વધારીએ. આચાર્યજી, એક પત્ર આવ્યો છે મુંબઈથી વિનોદભાઈનો. તેમના દીકરા વિશે પૂછવા માંગે છે. જય ગણેશ સાથે જણાવે છે. સૌપ્રથમ તો જન્મ તારીખ જણાવી દઉં. જન્મ તારીખ છે 16/6/1993. જન્મનો સમય બપોરે 1:05 અને જન્મ સ્થળ છે ગુજરાતનું ઈડર. સવાલ છે કે વિદેશ યોગ ક્યારે છે અને છે કે નહીં તે પણ, અને નોકરીના આગળ કેવા યોગ રહેશે? અત્યારે ટેલરિંગનું કામ કરે છે. નોકરીના યોગો અહીંયા સંજીવની જો કુંડળી પ્રમાણે જો જોવાઈએ તો બરાબર દેખાતા નથી, કારણ કે અહીંયા મિથુન રાશિનો સ્વામી બુધ કેન્દ્રમાં તો છે, સૂર્ય સાથે બુધાદિત્ય યોગ પણ બનાવી રહ્યો છે. પણ ભાગ્યસ્થાનનો અધિપતિ જે શુક્ર છે એ શુક્ર એનો 8મા સ્થાનમાં ખાડાના સ્થાનમાં છે. ચંદ્ર સાથે યુતિમાં છે. સંપત્તિના યોગ છે, પૈસાના યોગ છે, કદાચ પરદેશ ગમનના યોગ પણ બને, કારણ કે ભાગ્યાધિપતિ જ્યારે ખાડાના સ્થાનમાં આવતો હોય ત્યારે પરદેશ ગમનના યોગો ઉભા કરતો હોય છે. પણ સાથે સાથે પાછું 12મા સ્થાનનો અધિપતિ જે છે સૂર્ય, એ પણ બુધ સાથે જોડાયેલો છે.
તો કર્મક્ષેત્રની અંદર કોઈ હુંફાળા દેશ જેને કહી શકાય, જેમાં ગરમી વધારે પડતી હોય એવા દેશની મુસાફરી કરે અથવા એવા દેશની અંદર જો સ્થિરતા માટે પ્રયત્ન કરશે તો ચોક્કસ એને સારી સફળતા મળશે. જય ગણેશ. અને હવે આગળ વાત કરીએ કર્કથી અને કન્યા રાશિ વિશે. કર્ક રાશિ એટલે જેના અક્ષર ડ અથવા તો હ છે આવા કર્ક રાશિવાળા જાતકો માટે મિત્રો આજે માનસિક તણાવ થોડોક રહે તેવી શક્યતાઓ તમારા જન્મના ચંદ્રબળ પ્રમાણે દેખાઈ રહ્યો છે. પાચન સંબંધી થોડીક તકલીફો પણ આજના દિવસ માટે થાય તેવી સંભાવનાઓ છે. ઉપરી અધિકારી વર્ગ દ્વારા પણ થોડી તકલીફનો સામનો કરવો પડશે. તો આજના દિવસ માટે બને ત્યાં સુધી ઉપરી અધિકારી વર્ગને બોલવાનો ચાન્સ ના આપો. એના જે કંઈ કાર્ય છે એ પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરજો. થોડાક ધન સંબંધી ચિંતાઓ પણ આજના દિવસ માટે અનુભવાશે. લેવડ દેવડની બાબતમાં થોડીક કાળજી રાખીને કામકાજ કરજો. ચોક્કસ તમારો દિવસ અનુકૂળ રહેશે. કદાચ ક્યાંક વધારે તકલીફ દેખાતી હોય તો મગની દાળ અને રોટલી જો આજના દિવસ માટે ગાયને ખવડાવશો, ગાયના માથે હાથ ફેરવી ઓમ ગવયે નમઃ આ મંત્રનો જાપ કરશો, ચોક્કસ તમારો દિવસ શાંતિબંધ છે. સિંહ રાશિ મ અને ટ જેના અક્ષર છે આવા સિંહ રાશિવાળા જાતકો માટે પારિવારિક સંબંધોની અંદર સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. સુખ સાધનોમાં સમૃદ્ધિમાં પણ વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. આર્થિક સુખ પણ સારું મળશે. કામકાજની અંદર પ્રગતિના યોગો ચોક્કસ સારી રીતે આજે તમને તમારા ચંદ્રબળ પ્રમાણે દેખાશે, કારણ કે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે. આ પ્રમાણેનું સારું ફળ તમને આપશે. કન્યા રાશિ પઠ અને ણ જેના અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકો માટે વિકાસના કામકાજની અંદર સારી સફળતાના યોગો દેખાઈ રહ્યા છે. વિરોધ પક્ષ દ્વારા વિજય મેળવવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. થોડીક મહેનત વધારે કરજો, ચોક્કસ સારી સફળતા મળશે. ન્યાય તમારા પક્ષે રહેશે. પ્રગતિ આજે ઉત્તમ દેખાઈ રહી છે. ધંધાની અંદર પણ સારા લાભની શક્યતાઓ આજે તમને પ્રાપ્ત થશે. જય ગણેશ. આચાર્યજી અને એક પત્ર આવ્યો છે, જૂનાગઢથી પત્ર લખે છે મનીષાબેન. મનીષાબેનને જન્મ તારીખ જણાવે છે 25/4/83, જન્મનો સમય છે રાત્રિના 9 કલાકનો અને જન્મનું સ્થળ છે વંથલી. લગ્નયોગ વિશે પૂછવા માંગે છે અને ખાસ કરીને એમફિલ પૂરું કર્યું છે. ગવર્મેન્ટ જોબના યોગ કેવા છે આગળ? લગ્નનો જો પ્રથમ વિચાર કરવામાં આવે તો 7મું સ્થાન એ દાંપત્ય જીવનનું સ્થાન માનવામાં આવે છે. કુંડળીની અંદર જે 12 ભાવ છે એ 12 ભાવ અલગ અલગ પોતાની વસ્તુઓનું સૂચન કરે છે. જેમાં 7મું સ્થાન એ દાંપત્યનું, જેને કલત્ર સ્થાન કહેવામાં આવે છે. કલત્ર સ્થાનની અંદર વૃષભ રાશિ રહેલો શુક્ર માલવ્ય યોગ બનાવી રહ્યો છે. સાથે બુધ સાથે પણ યુતિમાં છે. બુધ અહીંયા શત્રુ બને છે. પણ વસ્તુસ્થિતિ એ છે કે શુક્ર જ્યારે પણ આ રીતે કેન્દ્રમાં આવતો હોય ત્યારે એ વ્યક્તિની મહત્વાકાંક્ષા કંઈક અલગ હોય છે કે મને આવું પાત્ર મળે, અને પાત્રની પસંદગીમાં કદાચ જ્યાં સુધી એવું પાત્ર ન મળે ત્યાં સુધી આવી વ્યક્તિઓ ધીરજથી રાહ જોતી હોય છે. મોટા ભાગની કુંડળીમાં આ જોવા મળે કે અહીંયા 1983માં જન્મ છે તો આ વસ્તુ અહીંયા ઉડી નાખે વળગે છે કે આ સિદ્ધાંત અહીંયા સાચો પડે છે. મંગળ અને રાહુ બંને પાપ ગ્રહો છે. સાથે સૂર્યને પણ ઉગ્ર ગ્રહ માનવામાં આવે છે. સૂર્ય મંગળ એક બાજુ છે, એક બાજુ રાહુ છે, અને વચમાં 7મું સ્થાન જેને પાપ કરતર યોગ કહેવામાં આવે છે. એના કારણે પણ લગ્ન યોગમાં વિલંબ થાય તેવી શક્યતાઓ દેખાય છે. તુલા રાશિનો શનિ એનો 12મા સ્થાનમાં છે. કોઈ પણ સારી જોબ એને પ્રાપ્ત થાય, એક પગ સ્થિર કરીને પછી બીજા પગને સ્થિર કરવા માટે પ્રયત્ન કરે એવી વ્યક્તિ આ કુંડળીમાં દેખાઈ રહી છે. તો પહેલા જોબની સ્થિરતા માટે પ્રયત્ન કરો. કદાચ આ 2015ના ફેબ્રુઆરી, માર્ચ કે એપ્રિલની આસપાસ કોઈ સારી જોબ અથવા તો સારી સ્થિરતાના યોગો દેખાઈ રહ્યા છે. ત્યારબાદ લગ્ન જીવનના યોગો પણ શરૂ થાય છે. વૃષભ રાશિ, કર્ક રાશિ અને તુલા રાશિથી જો વ્યભિચાર થાય તો લગ્ન જીવનમાં ખૂબ જ સારી સફળતા મળશે. જ્યાં આપનો જન્મ થયો છે ત્યાંથી દક્ષિણ દિશામાં જો લગ્ન થાય તો તમારા માટે ખૂબ જ સારું રહેશે. જય ગણેશ. અમદાવાદથી એક દર્શક મિત્ર ફોન લાઈન પર છે. હેલો. હેલો. હાજી, આપનું નામ અને જન્મ તારીખ જણાવશો? મારે મારો પત્ની માટે પૂછવું છે. એની ડેટ ઓફ બર્થ 4/9/1984. જી. જી. શું પ્રશ્ન છે? એમનું ભાગ્ય અને મારા માટે મકાન યોગ ક્યાં સુધી છે? એમનો ફ્યુચર લાઈફ છે. સામાન્ય રીતે મંગળ કેતુનો એક અંગારયોગ બની રહ્યો છે. દેહભાવની અંદર વૃશ્ચિક રાશિનો મંગળ છે, 4થા સ્થાન ઉપર પૂર્ણ દ્રષ્ટિ કરે છે. મકાનના યોગ તો એની કુંડળીમાં સારા દેખાઈ રહ્યા છે, પણ ભાગીદારીવાળા કોઈ પણ કામકાજથી એને લાભ થાય તેવી શક્યતાઓ છે. મકાન પોતાના એકના નામે ન લેતા અન્ય ઘરમાં કોઈ વ્યક્તિ હોય તો એના સહયોગ દ્વારા જો મકાનની પ્રાપ્તિ માટેના યોગો વિચારવામાં આવે તો સારા ફળની પ્રાપ્તિ કરાવડાવશે. શનિ તુલા રાશિનો 12મા સ્થાનમાં છે. આવક જાવકનું પ્રમાણ સમાંતર જળવાઈ રહેશે. તમે એવું વિચાર કરતા 2-5 લાખ, 10 લાખ, 15 લાખ કે 20 લાખ ભેગા થઈ જાય પછી હું કામ કરું, આવું જો વિચારતા હોય તો એ કામ તમારું આખી જિંદગીમાં ક્યારેય નહીં થાય. જે કામ જે સમય કરવું જોઈએ કરી જ નાખવું જોઈએ. આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે ખાડો કરીએ તો પૂરાય, ટેકરો કરીએ તો ઉડી જાય. તો ટેકરો કરવા માટે પ્રયત્ન ના કરશો. સંપત્તિ બચાવીને પછી હું એનો વ્યય કરીશ આવો વિચાર કરતા હોય તો મિત્ર ન કરતા, કારણ કે આ કુંડળીની અંદર એવું છે કે પહેલા ખર્ચ કરો, દેવું કરો, ત્યારબાદ દેવું કાપવા માટે મહેનત કરો. તો મહેનતનું પ્રમાણ પણ વધશે, મહેનતમાં રુચિ પણ વધશે અને તમારું કાર્ય પણ થઈ જશે. આ કુંડળીની એક તાસીર છે. બુધાદિત્ય યોગ કુંડળીની અંદર 10મા સ્થાનમાં બેઠેલો છે. સિંહ રાશિનો સૂર્ય ખૂબ જ સારું પરિણામ આપે. કારક હોવા છતાંય આત્મવિશ્વાસથી આપ પ્રબળ છો. પણ કન્યા રાશિનો શુક્ર છે.
કદાચ ઘરમાં તમારા પૂજાના સ્થાનમાં શ્રીયંત્ર જો ન હોય તો શ્રીયંત્રની સ્થાપના કરવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. ચાહે સ્ફટિકનું હોય, ચાહે પિત્તળનું કે તાંબાનું હોય, કોઈ પણ પ્રકારે કાષ્ટનું શ્રીયંત્ર જો લેવાની ઈચ્છા થાય તો શ્રીપર્ણામાંથી બનાવેલું શ્રીયંત્ર પણ તમારા ઘરમાં પૂજાના સ્થાનમાં હોવું જરૂરી છે. એકાદશ સ્થાનમાં શુક્ર યોગકારક હોવા છતાંય કન્યા રાશિમાં નીચનો બનતો હોવાથી સંપત્તિને લગતા પ્રશ્ન વારંવાર ઉપસ્થિત ન થાય એના માટે આ શ્રીયંત્રની સ્થાપના. શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ ઓમ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મીએ નમઃ આ મંત્રનો જાપ તમારા માટે નિત્ય નિયમ બની જાય. નિત્ય પૂજામાં તમે એનો ઉપયોગ કરજો, ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, અહીંયા આપને એક ખાસ વાત જણાવવાની રહેશે કે આપણો જે કાર્યક્રમ છે ભવિષ્ય દર્શન કાર્યક્રમ, તેને 1000 એપિસોડ પૂરા થવા જઈ રહ્યા છે અને આ સફળતાનું કારણ ફક્ત અને ફક્ત આપનો સાથ અને સહકાર છે. આપ જે માર્ગદર્શન મેળવી રહ્યા છો આચાર્યજી પાસેથી ફોન લાઈન દ્વારા કે પત્ર દ્વારા, આપ એમને રૂબરૂ પણ મળી શકો છો. 31મી તારીખે અમદાવાદ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં જો આપ આચાર્યજીને રૂબરૂ મળવા માંગતા હો તો ચોક્કસપણે આપની ટીવી સ્ક્રીન પર જે ફોન નંબર આવી રહ્યો છે, મોબાઈલ નંબર આવી રહ્યો છે, તેમાં આપ એક SMS-માં આપનું નામ અને સરનામું SMS કરી શકો છો અને રજીસ્ટ્રેશન કરાવી શકો છો. આપને સામેથી સંપર્ક કરવામાં આવશે અને આપ આ કાર્યક્રમમાં જોડાઈ શકો છો. હાલ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં રોકાઈએ વધુ એક વિરામ માટે. न्यू हॉलैंड कृषि रत्न अवार्ड्स 2014 प्रेजेंटेड बाय लहराती उपजनी जान, तरक्कीनी पहचान न्यू हॉलैंड 32 થી 90 હોર્સ પાવર સુધીની અત્યાધુનિક શ્રેણી. पावर्ड बाय સોના જેવા પાક માટે નોજીવીડુ સીડ્સના ભક્તિ બીજ અપનાવો. ભક્તિ માં જ છે સાચી શક્તિ. इरिगेशन पार्टनर 35% થી વધારે વીજળી બચાવે છે. ફાલ્કન પમ્પ્સ सह प्रायोजक અનાજ, કપાસ, શાકભાજી, ફળ, ફૂલ કે દરેક પાક માટે એવરગ્રો ઓર્ગેનિક ખાતર. એન્ટેક અને ટોયોના ઉપયોગથી દરેક પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો થાય છે. વીમેક્સ તો વાયદો, ખેડૂતોનો ફાયદો. 100% અસરકારક વેલેબલ ફાર્માનું કેલ્સીવેલ. એશિયાનું સૌથી મોટું કૃષિ પ્રદર્શન એગ્રીટેક એશિયા 2014. कल्याण ज्वेलर्स बैंगल उत्सव, हजारों आकर्षक कंगन जे अपना मन ने मोहे. कल्याण ज्वेलर्स. स्टाइल भाई, लाइट ब्लू ये शर्ट हमारी मिसेज की गिफ्ट है. शाम तक इस पे खूब माइल दिखेगा. शाम को देखेंगे. अब इस गहरे मेल का क्या करोगे? अरे हमारी बीबी स्टार है, उनकी धुलाई दमदार है. इतने गहरे महल के लिए नया दमदार व्हील लेते. इतनी गहरी सफाई, इतनी गहरी सफाई. माइंड ग्लोइंग, माइंड ग्लोइंग. તમારા ચહેરા પર સ્માઇલ જોવા અમે કાંઈ પણ કરશું. મેળવો ડવ ગ્લો માત્ર 25 રૂપિયામાં. 10 કરોડનો દાવો. જંતુઓથી સુરક્ષામાં ઇન્ડિયાના લીડિંગ સાબુ લાઈફ બોય થી બેટર નથી. તમારો સાબુ બેટર હોય તો 10 કરોડ તમારા. ધ્યાન તો રાખવું પડે છે. ફક્ત ઈચ્છા રાખવાથી શું? ઈચ્છા તો દરેક એ પણ રાખે છે કે એના વાળ હોય લાંબા, કાળા અને ઘટ્ટ. તો પછી સાધારણ તેલ કેમ? અરે ભાઈ, તેલમાં ઔષધીય ગુણ હશે ત્યારે જ તો વાળ મજબૂત બનશે. એટલે જ તો મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં ફરીવાર આપનું સ્વાગત છે. આજે આગળ આચાર્યજી સાથે આપણે જે ચર્ચા કરી તેને યથાવત રાખી અને તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ વિશે વાત કરીએ. જી, તુલા રાશિ એટલે ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે જે કંઈક પ્રયત્ન કરીએ આપણે એમાં ઈચ્છતા હોઈએ છીએ કે આપણને સારી સફળતાની પ્રાપ્તિ થાય અને છતાંય જ્યારે સફળતા થોડી ઓછી મળતી હોય ત્યારે ચિંતા રહેતી હોય છે. પણ આ ચિંતા આજે કરવાની જરૂર નથી. સફળતા થોડી ઓછી મળશે પણ લાંબા ગાળાના ફાયદાઓ તમારા ચંદ્રબળ પ્રમાણે દેખાઈ રહ્યા છે. સાથી મિત્રોનો પણ સહકાર આપ જે ઈચ્છી રહ્યા છો એના પ્રમાણમાં થોડો ઓછો મળે તેવી શક્યતા છે.
સંપત્તિને બાબતની અંદર પણ સુખ મિત્રો આજના દિવસ માટે થોડું ઓછું દેખાશે. લેવડ દેવડમાં થોડીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ચંદ્રબળ જ કંઈક એવું છે કે આજના દિવસ માટે મનના મનોરથોને પૂરા કરવા માટે ઈશ્વરની આરાધના જરૂરી છે. તમારા ઈષ્ટદેવની ઉપાસના કરો. તમારી તુલા રાશિ હોવાના કારણે શુક્રદેવની આરાધના કરો અથવા તો મહાલક્ષ્મીજીની પૂજા કરો. આજના દિવસને વધારે બળવાન બનાવવા માટે પ્રયત્ન કરો. વૃશ્ચિક રાશિ ન અને ય જેના અક્ષર છે આવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે ઘણી વખત આપણા જ કામો આપણે બગાડતા હોઈએ છીએ. એનું મૂળ કારણ આપણો અકારણ ક્રોધ અને માનસિક ચંચળતા. માનસિક ચંચળતા અને અકારણ ક્રોધ જ્યાં જ્યાં આવે છે ત્યાં હંમેશા કામ બગડતા જ હોય છે. તો આ આપણી જે નબળાઈ છે એને જ ઢાંકવા માટે પ્રયત્ન કરો તો ચોક્કસ સારી સફળતા મળશે. ખર્ચાઓ ઉપર કાબુ રાખવો આજના દિવસ માટે પણ ખૂબ જ જરૂરી બની જશે. કામકાજની અંદર જે સફળતા આપ ઈચ્છી રહ્યા છો એ સફળતા થોડી ઓછી મળે તેવી શક્યતા છે. મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે તો મહેનત પણ વધે અને ફળ પણ ઓછું મળે. આવી ચિંતાઓ કદાચ આજના દિવસ માટે તમને રહે તેવા ચંદ્રબળના એંધાણ દેખાઈ રહ્યા છે. પણ જ્યારે ઈષ્ટદેવ પ્રબળ હોય ત્યારે આવી બાબતોમાં રાહત મળતી હોય છે. જન્મકુંડળીના ગ્રહો પણ જ્યારે પ્રબળ હોય ત્યારે પણ ગોચરના ગ્રહોથી બનતી અસરોમાં ક્યાંક રાહત મળતી હોય છે. આ બંને બાબતોને ધ્યાનમાં રાખી વધારેમાં વધારે ઈષ્ટદેવની ઉપાસના તમને આજે ખૂબ જ સારા લાભ કરાવડાવશે. ધન રાશિ ભ ધ ફ અથવા તો ઢ જેના અક્ષર છે. રચનાત્મક કાર્ય કોઈ પણ પ્રકારના હોય એ કાર્ય કરવાની અંદર સારી સફળતા આજના દિવસ માટે દેખાઈ રહી છે. રોજગારીના પ્રયત્નો પણ સારી રીતે કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતા મળશે. આર્થિક બાબતોનો વિકાસ થાય. સામાજિક માન પ્રતિષ્ઠામાં પણ આજના દિવસ માટે વૃદ્ધિ થાય તેવા યોગ બની રહ્યા છે. જય ગણેશ. અને આચાર્યજી હવે સાથે સાથે છેલ્લી જે 3 રાશિ છે એ વિશે પણ વાત કરી લઈએ. મકર, કુંભ અને મીન. જી, મકર રાશિ એટલે ખ અને જ જેના અક્ષર છે. ખોટા ખર્ચાઓ, ખોટી કારણ વગરની મહેનત અને આવા કોઈ પણ પ્રકારના કાર્ય તમારી મહેનતમાં વધારો ન કરે એના માટે કાળજી લેવી પડશે. તમારી પરેશાનીઓમાં વધારો ન કરે એના માટે પણ કાળજી લેવી પડશે. કોઈ પણ કાર્ય જ્યારે કરો ત્યારે વધારે હળવું મળવું અથવા વધારે ભળવું એ પણ નુકસાન કરતા બની જશે. તો યોગ્ય અંતરથી કોઈ પણ વ્યક્તિ સાથે જ્યારે કામ કરવાનું હોય ત્યારે ચોક્કસ કરજો તો જ સારી સફળતા મળશે. નોકરિયાત વર્ગને કદાચ થોડી પરેશાનીઓ વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ધંધાકીય બાબતોની અંદર પણ જો વિચાર કરવામાં આવે તો આજના દિવસે ફળ થોડુંક મધ્યમ મળશે. કુંભ રાશિ ગ અને સ જેના અક્ષર છે આવા કુંભ રાશિવાળા જાતકો માટે દરેક ક્ષેત્રની અંદર સારી સફળતાના યોગો કુંભ રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે. તમારી ભાવનાની કદર થાય અને એના કારણે તમારું મન હર્યું રહે તેવા પણ યોગ બની રહ્યા છે. પદોન્નતિ માટે નવી તકો મળે તેવા પણ યોગ બની રહ્યા છે. ધંધાની અંદર પણ સુધારો જોવા મળશે. કુંભ રાશિના જાતકોને આજનો દિવસ મંગલમય રહેશે. મીન રાશિ દ ચ જ અથવા તો થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકો માટે સાવચેતીપૂર્વક જો કામ કરશો તો ખૂબ જ સારી સફળતા મળે. અચાનક ખર્ચ દ્વારા થોડી પરેશાની વધે તેવી શક્યતાઓ દેખાય છે. આંખ સંબંધી તકલીફ થોડીક રહેશે તો આંખ બાબતમાં થોડીક સાચવણી રાખવી જરૂરી છે. નોકરિયાત વર્ગને પણ થોડી પરેશાની રહેશે. ધંધાની અંદર લાભ મધ્યમ દેખાઈ રહ્યો છે. સરવડે આજે બેસતો મહિનો છે. બેસતા મહિનાના દિવસે દરેક જેને સુખ જોઈતું હોય એવા વ્યક્તિઓએ એક શ્રીફળ વધેરવું જોઈએ. દરેક બેસતા મહિનાના પ્રથમ દિવસે એક શ્રીફળ વધેરવામાં આવે. એ શ્રીફળની 5 શેષ તમારા ઈષ્ટદેવને, કુળદેવને અથવા દેવ મંદિરમાં ધરાવવામાં આવે. બને ત્યાં સુધી 3 કલાકથી વધારે આજે બેસતા મહિને દીવો અખંડ રાખવામાં આવે. તમારા ઈષ્ટદેવની જે ઉપાસના કરતા હોય એની 11, 21 અથવા 51 માળા કરવામાં આવે. કદાચ આખા મહિના દરમિયાન કશું ન કરો તો ચાલે, કરવું તો પડે જ. પણ કદાચ માનો કે નથી થઈ શકતું તો પણ આ બેસતા મહિનાના દિવસે તમે જેટલું કાર્ય વધારે કરશો તો ચોક્કસ તમને સારી સફળતા મળશે. જય ગણેશ. આચાર્યજી, દર્શક મિત્રોને જે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે સવારમાં 7:30 કલાકે ફરીથી મળીશું. ત્યાં સુધી મને અને આચાર્યજીને રજા આપશો. જય ગણેશ.